જૂનાગઢમાં એક સાથે 35 સરપંચોએ સામૂહિક રાજીનામા આપ્યા। ગ્રામ્ય કક્ષાએ વિકાસના કામ ન થતા વિકાસના કામો ખોરંભે ચડ્યા હોવાનો સરપંચો દ્વારા આક્ષેપ નાખવામાં આવ્યો। ગામડાઓના વિકાસ માટે સરપંચો દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને એ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી જ ગેરહાજર હતા। ગ્રાન્ટ મંજૂર થવા છતાં જીએસટી વધુ છે અને ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ કામ નથી થઈ રહ્યા। આ વાતથી 35 ગામના સરપંચોએ સામૂહિક રાજીનામા આપ્યા છે। અન્ય 19 સરપંચો રાજીનામા આપશે એવી સૂત્રો દ્વારા માહિતી મળે છે। આજના રોજ તાલુકા વિકાસ અધિકારીએ જૂનાગઢ તાલુકાના સરપંચોની એક બેઠક બોલાવી, જેની અંદર અમારા તમામ સરપંચોએ પંચાયતની અંદર વિકાસના કામોમાં થતી પારાવાહી મુશ્કેલીના હિસાબે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની હોય તો તાલુકા વિકાસ અધિકારી મીટિંગ બોલાવવા છતાં હાજર રહેલ નહીં, જેના અનુસંધાને પંચાયતના નાના મોટા અનેક પ્રશ્નો છે, ગૌસરના છે, કેસકદમીના છે, જેના અનુસંધાને અમે સરપંચો રજૂઆત કરવા પહોંચેલ। ટીડીઓ બિન અધિકૃત જૂનાગઢમાં હાજર હોવા છતાં હાજર રહેલ નહીં। ડીડીઓ સાહેબ અવારનવાર નવા કાગળ કરી પંચાયતના વિકાસો બધા ખોરંભે ચલાવેલા છે, જેના અનુસંધાને તમામ સરપંચો કાલે 35 સરપંચોએ ગ્રામ પંચાયતના સરપંચ પદેથી રાજીનામા આપેલા છે।